તો દિયોદર તાલુકા પંચાયત ચૂંટણી મામલે રાજકીય ઘમાસાણ થઈ છે। ચૂંટણી અધિકારી સાથે ઝપાઝપી મામલે થયેલી ફરિયાદ અંગે કોંગ્રેસનો વિરોધ થયો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે એસપીને રજૂઆત કરી। સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા। પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા હાજર રહ્યા। ગંભીર કલમો લગાવવાના નિર્ણય સામે કોંગ્રેસનો ઉગ્ર રીતે વિરોધ થઈ રહ્યો છે। નિષ્પક્ષ તપાસ કરી અને ખોટી ફરિયાદ રદ કરવાની કોંગ્રેસની માંગ છે। તો ગઈકાલે જે રીતે ચૂંટણી રદ કરવાની સમગ્ર વાત વાવ અને થરાદના દિયોદર તાલુકામાં સામે આવી હતી, ત્યારે તાલુકા પંચાયતની ચૂંટણી મામલે હવે રાજકીય ઘમાસાણ વધુ થઈ। ચૂંટણી અધિકારી સાથે ઝપાઝપી થયેલી આ મામલો અને તેની ફરિયાદ દાખલ કરવામાં આવી। કોંગ્રેસનો વિરોધ કોંગ્રેસ દ્વારા જે રીતે અત્યારે એસપીને રજૂઆત કરવામાં આવી છે। ગેનીબેન ઠાકોર પણ અહીં પહોંચ્યા। તો જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે એસપીને રજૂઆત કરી છે। સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા। પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા પણ હાજર રહ્યા હતા। તો ગંભીર કલમો લગાવવાના નિર્ણય સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ છે। નિષ્પક્ષ તપાસ કરી અને ખોટી ફરિયાદ રદ કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો ગઈકાલે જે રીતે દિયોદર તાલુકામાં સમગ્ર રીતે ચૂંટણી રદ કરવાનો આ મામલો સામે આવ્યો અને ત્યાર પછી આજે કોંગ્રેસના જે નેતાઓ છે તે પહોંચ્યા છે એસપી કચેરી ખાતે।